નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 6 ત્રિકોણ, જેના ભાગ 3માં આપણે આગળ વધીએ. ભાગ 2ની અંદર આપણે બધી જ થિયરી એટલે કે દરેક પ્રમેયને આપણે સમજ્યા હતા. આ ભાગની અંદર આપણે માત્ર દાખલાઓ સમજવાના છે કે જે તમારી પરીક્ષામાં પૂછી શકાય. એ બધી જ રીતોને આપણે ધ્યાનપૂર્વક સમજવાની છે. સૌથી પહેલાં પ્રમેય 6.1 ઉપર આધારિત આપણે સૂત્રો સમજીશું. પ્રમેય 6.1નું વિધાન શું હતું? તો કે ત્રિકોણમાં કોઈ એક બાજુ ત્રિકોણની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખા તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ જ આકૃતિ ઉપરથી આપણે અલગ અલગ 7 સૂત્રો બનાવીશું. ઓકે, તે સૂત્રો કેવી રીતે બનશે? તો પહેલું તો પ્રમેય 6.1 ઉપરથી જ AD અપોન BD બરાબર AE અપોન EC, જે આપણું પહેલું સૂત્ર છે. બીજું સૂત્ર છે કે AD છેદમાં આ આખી બાજુ બરાબર AE છેદમાં આ તરફની આખી બાજુ, એટલે કે AD અપોન AB બરાબર AE અપોન AC. પછીનું સૂત્ર તો કે હવે આપણે નીચેનો નાનો ભાગ લઈશું, એટલે કે BD તેના છેદમાં આખી બાજુ બરાબર EC છેદમાં આખી બાજુ, એટલે કે BD અપોન AB બરાબર EC અપોન AC. ત્યારબાદ પછીનું સૂત્ર જે ચોથું બનાવવાનું છે તેના માટે આકૃતિ ઉપર છે, તો આપણે આકૃતિ એક વખત ફરીથી દોરી લઈશું અહીંયા આગળ, એટલે તમને ધ્યાનમાં રહે. હવે આપણે AD છેદમાં આખી બાજુ બરાબર DE છેદમાં BC આ બાજુને લઈશું. તો જુઓ ચોથું સૂત્ર આપણું કે AD અપોન AB બરાબર DE અપોન BC. ત્યારબાદ નાની બાજુ અને આખી બાજુ, એટલે કે BD અપોન AB બરાબર પણ DE અપોન BC. તેવી જ રીતે આ તરફનો નાનો ભાગ છેદમાં આખી બાજુ, એટલે કે AE અપોન AC બરાબર પણ DE અપોન BC. અને નાની બાજુ છેદમાં આખી બાજુ, એટલે કે EC અપોન AC બરાબર પણ DE અપોન BC. આમાંથી રકમમાં જે પ્રમાણેની જરૂરિયાત હોય તે પ્રમાણેના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. તો અહીંયા આગળ આ રીત ઉપર આધારિત કેટલાક દાખલાઓ આપણે સમજીએ. તો તે દાખલાઓની અંદર સૌથી પહેલાં આપણે એક દાખલો સમજીએ કે ત્રિકોણ ABCમાં P અને Q અનુક્રમે AB અને AC પર એવા બિંદુઓ છે કે જેથી PQ સમાંતર BC થાય, જેમાં APનું મૂલ્ય આપેલું છે 4, ABનું મૂલ્ય આપેલું છે, AQનું મૂલ્ય આપેલું છે 10, ABનું મૂલ્ય 10 આપેલું છે અને AC બરાબર આપણને 25 આપેલા છે. તો આપણે PB, AQ અને QC આ 3 વસ્તુ આપણે શોધવાની છે. સૌથી પહેલાં આપણને AP અને આખું AB આપ્યું છે, જ્યારે અહીંયાથી આખું AC આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે આ AQનું મૂલ્ય શોધી શકીશું. કેવી રીતે? તો હમણાં જે 7 સૂત્રો સમજ્યા ને તે પ્રમાણે કે AP અપોન AB બરાબર AQ અપોન AC, જેમાંથી APનું મૂલ્ય 4, ABનું મૂલ્ય 10, AQ નથી ખબર અને ACનું મૂલ્ય છે 25. જેમાંથી આપણે AQને કરતાં બનાવીશું તો 25 સામે જતા રહેશે 4ની સાથે, તો 4 ગુણ્યા 25 છેદમાં 10 સાદરૂપ આપ્યું તો આપણને AQનું મૂલ્ય મળી ગયું 10. તો હવે આ AQ કેટલા મળી ગયા છે આપણને? 10. હજી આપણે શોધવાનું છે PB અને QC. તો આ આખી બાજુનું માપ આપણને ખબર છે, આ નાના ભાગનું માપ ખબર છે, તો PB કેટલા થાય? તો આખી બાજુમાંથી આ માપ આપણે બાદ કરી દઈશું, એટલે કે AB બરાબર AP પ્લસ PB, જેમાં ABના સ્થાને 10 અને AP આપણને 4 આપ્યા હતા તે સામે માઇનસ કરીશું, તો PB બરાબર આપણને મળી ગયા છે 6. તેવી જ રીતે A', Q', C, ઓકે, A', Q', C, તો પછી AC બરાબર AQ વત્તા CQ, જેમાં ACની જગ્યાએ 25, AQ આપણે હમણાં 10 મેળવ્યા છે, 10ને સામે માઇનસ કરીશું તો 25 ઓછા 10 માટે CQનું મૂલ્ય મળી જશે આપણને 15. તો આ પ્રકારે આપણે પ્રમેય 6.1 પર આધારિત દાખલાઓ ગણી શકીએ. સ્વાધ્યાય 6.2ના પહેલા દાખલાની અંદર આ જ પ્રકારેના દાખલા છે, જે દાખલાઓ તમારે જાતે પ્રયત્ન કરવાના છે. અને બીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે બાજુઓના 4 બાજુઓના માપ આપ્યા છે, તેના ઉપરથી કહેવાનું છે કે તે રેખા સમાંતર છે કે નહીં.
તો જો તે બાજુઓનો ગુણોત્તર આપણને સમાન મળી જાય તો આપણે કહી શકીએ કે તે બાજુ સમાંતર છે. એટલે કે આ જે વસ્તુ જે કહી રહ્યો છું હું તમને, એ તમને એવું કીધું હોય કે ધારો કે આ ત્રિકોણ હોય, એમાં આ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ, આ ચારના માપ આપ્યા હોય, તો આપણે એમ પૂછ્યું હોય કે ભાઈ આ બાજુ આને સમાંતર છે કે નહીં. તો આ સમાંતર ક્યારે કહેવાય? તો કે જો આ બંનેનો અને આ બંનેનો ગુણોત્તર સરખો મળે. એટલે કે નામ આપી દઈએ તો ABC, અને ધારો કે અહીંયા આગળ MN નામ હોય તો AM/MBનો ગુણોત્તર અને AN/NCનો ગુણોત્તર, એ બંનેનો જવાબ સમાન મળે તો MN BCને સમાંતર છે તેમ કહેવાય. આ પ્રકારના દાખલા નંબર 2 તરીકે છે, એ પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો હવે ત્યારબાદ ઉદાહરણ 5 સમજીએ. ઉદાહરણ 5ની અંદર આપણને એમ કહ્યું છે કે ખૂણા પીનું મૂલ્ય શોધવાનું છે. કયા ખૂણાનું મૂલ્ય શોધવાનું છે? ખૂણા પીનું મૂલ્ય આપણે શોધવું છે. એબીસીની અંદર આપણને આટલા મૂલ્ય આપેલા છે કે અહીંયા આગળ 3.8 છે, આ 6 છે, આ 3√3 છે, આ 6√3 છે, આ બાજુનું માપ 12 છે અને આ બાજુનું માપ 7.6 છે. સૌથી પહેલાં તો આપણે કઈ બાજુઓનો ગુણોત્તર સરખો છે તે ગુણોત્તર આપણે નક્કી કરવાનો છે. તો જુઓ, પોઈન્ટવાળી સંખ્યાની નીચે પોઈન્ટવાળી સંખ્યા લઈશું તો 3.8 છેદમાં 7.6 તો કેટલા મળે આપણને? 1/2. તેવી જ રીતે સાદી સંખ્યાઓનો ગુણોત્તર લઈએ એટલે કે 6/12, તો એ પણ આપણને કેટલા મળ્યા છે? 1/2. અને રૂટવાળી સંખ્યાઓની વાત કરીએ તો 3√3ના અપોનમાં 6√3 લઈશું તો એનો પણ ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 1/2. તો એ બાજુઓના નામ જોઈએ ને, તો AB/RQ, BC/QP અને CA/PR, આ ગુણોત્તર સરખા મળ્યા. તો પછી આ બે ત્રિકોણો સમરૂપ કહેવાય. પણ એ ત્રિકોણના નામ કયા આવશે? તો જુઓ, એબીસીનું નામ તો લખી જ નાખવાનું, પણ બીજા ત્રિકોણમાં ક્રમ બદલાઈ જશે. આમ આપણે PQR લખવા ટેવાયેલા છીએ, પરંતુ અહીંયા બાજુઓના સંદર્ભમાં જોઈશું તો જ્યાં A છે ત્યાં R નામ આવે છે, એટલે પહેલાં તમારે R લખવું પડે. જ્યાં B છે ત્યાં Q નામ આવે છે, તો પછી બીજા ક્રમે તમારે Q લખવું પડે અને છેલ્લે આવશે P. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ RPQ એકરૂપ છે. તો પછી CPCTને કારણે જોઈશું તો ખૂણો C છે એને સંગત કયો ખૂણો છે? P. એટલે ખૂણા Pનું માપ કેટલું હોય? તો કે ખૂણા Cના માપ જેટલું. પરંતુ અહીંયા આગળ આપણને ખૂણા Cનું પણ માપ આપેલું નથી, પરંતુ આ બે ખૂણાના માપ આપ્યા છે. તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો એના ઉપરથી આપણે Cનું માપ મેળવીશું. તો આપણને અહીંયા આગળ માપ આપ્યા છે 80 અને 60, એટલે કે 140. તો ખૂણા Cનું માપ થશે 180 - 140, એટલે ખૂણો C આપણને મળી જશે 40. તો તેના કારણે ખૂણા Pનું માપ પણ આપણને 40 મળી જશે. જુઓ, એ પ્રમાણેની ગણતરી અહીંયા આગળ દર્શાવેલી છે કે Cનું માપ 40 મળ્યું, માટે ખૂણા Pનું માપ પણ 40 થાય. ઓકે, તો આપણે ઉદાહરણ 5ને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, ત્યાંથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7માં પણ એવું કહ્યું છે કે 4.8 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાની લંબાઈ શોધો. હવે ધારો કે AB એ વીજળીનો થાંભલો છે. આપણી આકૃતિમાં જોઈશું તો આ વીજળીનો થાંભલો AB લઈ લીધો છે. CD એ વીજ થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા બાદ છોકરીનું સ્થાન છે. ઓકે, હવે આકૃતિમાં જોઈ શકાય છે કે DE એ શું છે? તો કે DE એ છોકરીનો પડછાયો છે. આ DE જે છે એ છોકરીનો પડછાયો છે. ઓકે, ધારો કે DE બરાબર x મીટર છે. આપણે કેટલા ધારી લીધા છે? x મીટર. હવે આ BD એને કેટલું અંતર કાપ્યું હોય? તો છોકરીની ચાલવાની ઝડપ શું કીધું છે? 1.2 મીટર પ્રતિ સેકન્ડ, અને એ 4 સેકન્ડ પછી આટલે પહોંચી છે. એનો મતલબ કે 1.2 × 4 એટલે 4.8 મીટર. માટે આ BDની લંબાઈ આપણને 4.8 મીટર મળી ગઈ. તો આ આખી બાજુ કેટલી થઈ જશે? x + 4.8. ઓકે, હવે આ બે ત્રિકોણ જે બને છે, ત્રિકોણ AEB, ABE અને CDE, આ બે ત્રિકોણની અંદર વાત કરીશું તો ખૂણો B બરાબર ખૂણો D. કેમ? તો કે બંને કાટખૂણા છે, અને ખૂણો E બરાબર ખૂણો E, બંનેમાં સમાન ખૂણો છે. માટે ખોખોને આધારે આ બંને ત્રિકોણો કેવા થઈ ગયા? સમરૂપ. અને બે ત્રિકોણો સમરૂપ થાય
તો તેના અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થાય માટે BE અપોન DE બરાબર AB અપોન CD. આપણે જે 7 સૂત્રો સમજ્યા ને તે પ્રકારે કે BD અપોન BE અપોન BE એટલે આખી બાજુ છેદમાં DE બરાબર નાની બાજુ છેદમાં મોટી બાજુ આખી બાજુ, જે આપણે 7 સૂત્રો સમજ્યા હતા ને તેમાંનું સૂત્ર છે. તો તેમાં મૂલ્ય મૂકી દીધા તો 4.8 પ્લસ એક્સ છેદમાં એક્સ બરાબર 3.6 છેદમાં 0.9. તેનું સાદરૂપ આપીશું તો અહીંયા આગળ છેદ ઉડાડીશું એટલે અહીંયા 4 વધશે, એક્સ સામે ગુણાકારમાં એટલે 4x બરાબર 4.8 વત્તા એક્સ. એક્સને સામે લઈ જઈશું તો 3x બરાબર 4.8 માટે એક્સ બરાબર મળશે 1.6. માટે છોકરી જે 4 સેકન્ડ ચાલ્યા પછી જ્યાં પહોંચી છે ત્યાંથી તેનો પડછાયો 1.6 મીટર લાંબો હશે તેમ કહેવાય. ઓકે, તો આ પત્યું આપણું ઉદાહરણ નંબર 7. આગળ વધીએ. સ્વાધ્યાય 6.3માં પહેલો દાખલો છે કે આ આકૃતિ જે આપેલી છે તે આકૃતિ ઉપરથી આપણે ખૂણો DOC, ખૂણો DCO અને ખૂણો OABના માપ શોધવાના છે. ઓકે, તો હવે એના માટે આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આકૃતિની અંદર આપણે ધ્યાનથી જોઈશું તો બે સમરૂપ ત્રિકોણો આપેલા છે ODC અને OBA. ખૂણો BOC 125 આપ્યા છે, ખૂણો CDO 70 આપ્યા છે. તો આપણે ખૂણો DOC, DCO અને ખૂણો OAB શોધવાના છે. તો સૌથી પહેલાં BOC અને COD. BOC આકૃતિમાં તમે સ્પષ્ટ તમારી પાસે જે બુક હોય તે આકૃતિમાં તમે જોઈ શકશો કે BOC અને COD. BOC અને COD એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ બંને રૈખિક જોડ રચે છે, માટે તેમનો સરવાળો 180 થાય, જેમાંથી BOCના સ્થાને 125 મૂકીને સામે માઇનસ કરીશું તો DOCનું માપ આપણને 55 મળી જશે. ત્યારબાદ ત્રિકોણ DOCમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, તેની મદદથી આપણે DCO બરાબર 55 શોધી શકીશું. ઓકે, કારણ કે ત્રિકોણ DOC, તો જો અહીંયા આગળ DOC દર્શાવું હું તો DOCમાં ત્રણેય ખૂણાઓ કયા બનશે તો કે ત્રિકોણો DOC વત્તા ખૂણો CDO વત્તા ખૂણો DCO બરાબર 180. તેમાં આપણે કિંમતો મૂકીશું તો 180 માઇનસ 125 તો આપણને DCOનું માપ એટલે કે આ ખૂણાનું માપ આપણને 55 મળી જશે. અને DCO 55 મળ્યા બાદ આપણે DCA અને CAB યુગ્મકોણની જોડને કારણે કેવા થાય છે? સરખા થાય છે. અને એમાંથી આનું માપ 55 હોવાથી બીજો ખૂણો પણ જે શોધવાનો છે તે 55 મળી જશે. ઓકે, તો આ રીતે સ્વાધ્યાય 6.3નો બીજો દાખલો છે. દાખલા નંબર 2 તે પણ પૂર્ણ થયો. સ્વાધ્યાય 6.4 તેનો પહેલો દાખલો કે જે પ્રમેય 6.7 પર આધારિત છે. શેના પર આધારિત છે? પ્રમેય 6.7 પ્રમેય 6.6 ક્ષેત્રફળવાળો જે પ્રમેય છે ને તેના પર આધારિત છે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે. જો EF બરાબર 15.4 સેમી હોય તો આપણે BCનું મૂલ્ય શોધવું છે. તો તમારી પાસે અહીંયા બે આકૃતિ છે. ઓકે, બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ. તો એક ત્રિકોણ મોટો અને એક ત્રિકોણ નાનો દોરવો પડશે. તો અહીંયા આગળ એક ત્રિકોણનું ક્ષેત્રફળ 64 છે અને બીજાનું ક્ષેત્રફળ 121 છે. બે ત્રિકોણો સમરૂપ છે તો પ્રમેય 6.6માં આપણે શીખ્યા કે બે ત્રિકોણો સમરૂપ હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો આપણે એ સૂત્ર મૂક્યું કે ABC અપોન DEF બરાબર BC અપોન EFનો સ્ક્વેર. તમને પ્રશ્ન થાય કે સર અહીંયા BC અપોન EF જ શા માટે લીધા? તો અહીંયા આપણે રકમમાં ધ્યાનથી જોશો તો આપણને EFનું મૂલ્ય આપ્યું છે. તો અહીંયા EFને સંગત કઈ બાજુ આવશે? BC. માટે આપણે તે જ ગુણોત્તર લેવો પડશે. તો અહીંયા આગળ મૂક્યા 64 છેદમાં 121 BC છેદમાં 15.4 કૌંસનો સ્ક્વેર. હવે 64 અને 121 બંને પૂર્ણાવર્ગ સંખ્યા છે. તો 64નું વર્ગમૂળ 8, 121નું વર્ગમૂળ 11, તેનો સ્ક્વેર ઉપર કોમન લઈ લીધો, બંને બાજુથી સ્ક્વેર કેન્સલ, તો BC અપોન 15.4 બરાબર 8 અપોન 11. જેમાંથી BCને કરતાં બનાવીશું તો BC બરાબર 8 અપોન 11 ગુણ્યા 15.4.
પરંતુ તેનો પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં આપણે 10 લખવા પડે. તો 11 વડે છેદ ઉડાડીશું તો 11 વડે 11 એકા 11, 11 ચોક 44 એટલે 14 અને 14 ગુણ્યા 8 એટલે 112/10 એટલે કે 11.2. તો આવી રીતે આપણને 11.2 એ બીસીનું માપ મળી ગયું. ઓકે, ત્યારબાદ હજી એક ઉદાહરણ છે પુસ્તકની અંદરનું, જે ઉદાહરણ નંબર 11, કે એક નિસરણી દિવાલને અડેલી એવી રીતે ટેકવેલી છે કે ગોઠવેલી છે કે તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. એટલે આ અંતર આપણને 2.5 આપ્યું છે અને ઉપરનો છેડો 6 મીટર ઊંચે અડકે છે. તો નિસરણીની લંબાઈ શોધો. હવે નિસરણી, તમને ખ્યાલ હશે કે ઘરમાં જ્યારે પણ નિસરણી મૂકીએ તો નિસરણી હંમેશા ક્રોસ એટલે કે ત્રાંસી મૂકવામાં આવે છે. એટલે અહીંયા આગળ જે ત્રાંસો ભાગ જે છે એ નિસરણી છે અને નિસરણી એ આ આકૃતિ માટે કર્ણ થઈ જશે. અને કર્ણ સિવાયની બે બાજુના માપ આપ્યા છે. તો પાયથાગોરસ સૂત્ર મુજબ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, જેમાં એક મૂલ્ય હતું 6 અને બીજું મૂલ્ય હતું 2.5. 6નો વર્ગ 36, 2.5નો વર્ગ 6.25. તેમનો સરવાળો કરીશું તો 42.25 અને 42.25નું વર્ગમૂળ લઈશું એટલે એસી બરાબર 6.5 મીટર. તો આ રીતે નિસરણીની લંબાઈ આપણને 6.5 મીટર મળી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણું પ્રકરણ 6 પૂર્ણ થયું, જેમાંથી એક 4 માર્કનો પ્રમેય અને 2 માર્ક્સનો કોઈ એક દાખલો હોઈ શકે. 4 માર્કના પ્રમેયમાં પણ આ વખતે સરકારશ્રીના આદેશ મુજબ જે સિલેબસ કટ થયો છે એ પ્રમાણે તમારે 6.6 અને 6.8 બે પ્રમેયને જ વધારે પડતા ધ્યાનમાં લેવાના છે. બીજા પ્રમેય ઉપર એટલું ભાર આપવાનો નથી. તો એ પ્રમેયને વ્યવસ્થિત તૈયાર કરજો અને પ્રમેયના માર્ક્સ એક્ઝામમાં તમે પૂરેપૂરા મેળવી શકો તેવો પ્રયત્ન કરજો. અને આ ગણાવેલા દાખલા જે છે ને હું PDF તમને મોકલી આપીશ. એ PDFમાંથી તમારે નોટબુકની અંદર દાખલા ગણી નાખવાના છે અને જે પ્રમેય સમજાવ્યા છે એ પ્રમેય 3 વખત લખીને તૈયાર કરવાના છે.